રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન લાયસન્સને લગતી કુલ 1,24,279 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 67,768 જેટલી અરજીમાં લોકોએ ફેસલેસ સેવાનો લાભ લીધો છે। પ્રાપ્ત વિગત અનુસાર ફેસલેસ સેવામાં 31,686 લાયસન્સ રિન્યુઅલ, 8,351 સરનામા બદલવાની અને 2,797 ડુપ્લિકેટ લાયસન્સ માટેની 1,432 લાયસન્સ બદલવા, જ્યારે 1,208 જેટલી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે। જી ચોક્કસ આપણે વાત કરીએ તો રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વાહનને લગતા જે વિવિધ વાહનોની નોંધણી થાય છે એવા આશરે 1,10,000 જેટલા વાહનોની નોંધણી થઈ છે। એમાં ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો પણ આવી ગયા અને નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના પણ વાહનો આવી ગયા છે। જી ચોક્કસ આપણે હેવી વ્હીકલની વાત કરીએ તો 3,898 અને બીજા એની સમક્ષ ગણીએ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો એમ કરીને કુલ 9,554 જેટલા વાહનોની નોંધણી થઈ છે। અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોની વાત કરીએ તો આશરે 1 લાખ જેટલા નોન ટ્રાન્સપોર્ટ વાહનો નોંધાય છે, જેની અંદર સૌથી વધારે 66,000 જેટલા ટુ વ્હીલરની નોંધણી થઈ છે અને ફોર વ્હીલરની અંદર આશરે 23,000 થી 24,000 જેટલા ફોર વ્હીલર નોંધાયા છે। જી ચોક્કસ જ્યારે સીએનજીના જે વાહનો નોંધાયા છે 4,902 છે અને આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તો આશરે 7,000 જેટલા વાહનો ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ છે।